नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का। शुरुआत करेंगे अहमदाबाद की खबर से, जहां गुजरात एटीएस ने फर्जी लाइसेंस पर प्रदेश से हथियार हासिल करने वाले 16 वांछितों को गिरफ्तार किया। वहीं आगे बात होगी गुजरात की, जहां तापी में सोनारगढ़ जेके पेपर कंपनी के खिलाफ कर्मचारी हड़ताल पर उतरे। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे इस बुलेटिन में। गुजरात एटीएस ने फर्जी दस्तावेजों के आधार पर फर्जी बंदूक लाइसेंस जारी करने के चौंकाने वाले देशव्यापी घोटाले पे सूचना के आधार पर 16 लोगों को गिरफ्तार किया। इसके अलावा अपराध में शामिल 49 लोगों में से 23 को हिरासत में लिया है और इसके अलावा कुल 108 लोगों ने संदिग्ध रूप से हथियार भी हासिल किए। इसलिए इस मामले में कई हथियारों की बरामदगी की संभावना है, जिसके संबंध में गुजरात एटीएस इस आपराधिक गतिविधि में शामिल लोगों की गहन जांच कर रही है। वहीं अतुल ने फर्जी लाइसेंस के आधार पर 51 हथियार बेचे, जिनमें से अब तक 20 जब्त किए जा चुके हैं और अतुल पिछले 2 सालों से ये काम कर रहा था। वहीं गिरफ्तार आरोपियों के शस्त्र लाइसेंसों में मणिपुर और नागालैंड सहित अन्य स्थानों के पते दर्ज हैं, लेकिन हकीकत में आरोपी वहां कभी गया ही नहीं, तो उन्हें हथियार लाइसेंस देने में स्थानीय सरकारी अधिकारियों या कर्मचारियों को कोई प्रत्यक्ष या अप्रत्यक्ष भागीदारी नहीं है। एटीएस ने कहा कि वो इस मामले की भी जांच करेगी। वहीं एटीएस की जांच के आधार पर सूरत क्राइम ब्रांच ने कतारगाम स्थित गजानन गन हाउस के मालिक और उससे फर्जी लाइसेंस के आधार पर हथियार खरीदने वाले 3 लोगों को गिरफ्तार कर 20 हथियार, 93 कारतूस और 4 फर्जी हथियार लाइसेंस जब्त किए, जबकि इससे घोटाले में शामिल 16 लोगों को वांछित घोषित किया गया है। गई तारीख 7/4/2025 ના રોજ એટીએસ ખાતે એક આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે, અર્જણ ભરવાડ છે, ભરત ગામા ભરવાડ છે, દેહુ ભરવાડ છે, દેહુ બોકરવા છે, जनक पटेल છે, जय शांतिलाल पटेल, जगदीश रेवा भुआ, लाखू रघु भरवाड़, अनिल रमेश रैयाणी, नितेश भाया मीर, रमेश भोजा, ऋषि देसाई, समीर गदेरिया, धीरज विराज जोगा भरवाड़ અને વિરમ છોટા ભરવાડ, આ 16 આરોપીને અટક કરવામાં આવી છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 ના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિખતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. સર, ક્યાંથી ધરપકડ કરી હતી? अलग अलग जगह थी, सूरत છે, રાજકોટ છે, બોટાદ છે, अलग अलग जगह થી આરોપીની જે ભાગ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ રિકવર કર્યો. આજે આ લાયસન્સ કઈ રીતે મેળવ્યા હતા? કોની પાસેથી મેળવ્યા? જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ 7 હતા, એ 7 આરોપીઓએ એક શોકત નામના માણસ, ફારૂક નામના માણસ, જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ ધરાવે, ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડ થી હથિયાર ઇસ્યુ કરાવતા હતા. એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર લોકોના પરિચયમાં 16 લોકો કઈ રીતે આવ્યા? કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડ નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય, એ રીતે પોતાના કસ્ટમર ઉભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ. એ દરેકનો એક જ રેટ નથી, પરંતુ અલગ અલગ રેટ છે. 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલાકે આંગડિયા મારફતે આપે છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે. એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાના આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરાવતા હતા. અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર
જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોંગમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યો છે કે આ લાયસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી. એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ કરી. બોગસ લાયસન્સની વ્યાખ્યા શું કરી શકાય? કઈ રીતના કેવા પ્રકારના બોગસ? જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના रिन्यू ना दिला। अहमदाबाद से सी न्यूज संवाददाता यगेश गोस्वामी की रिपोर्ट। तापी के सोनारगढ़ जेके पेपर कंपनी के खिलाफ कर्मचारी हड़ताल पर उतरे। 2024 में पूरा हुआ एक समझौते की मांग के साथ जेके पेपर कंपनी के कर्मचारी हड़ताल पर उतरे। बता दें कि कर्मचारियों ने जेके मिल के यूनिट हेड मुकुल वर्मा के बदमाशी के खिलाफ हड़ताल की और जब तक कर्मचारियों की वेतन वृद्धि के साथ विभिन्न मांगे संतुष्ट नहीं हो जाएंगी तब तक कर्मचारियों ने हड़ताल पर रहने की चेतावनी दी। मैं जेके पेपर रिसेप्टिव बोर्ड में एज ए सीनियर पर्सन के तौर पे मैं काम कार्यरत हूँ करीब 20 साल से। मेरा नाम उत्तमराव फाल्के। 2007 से मैं यहाँ पे हूँ। अभी जो हम लोग हड़ताल पे बैठे हुए हैं और हमारे साथ जो अन्याय हो रहा है, जो बाहर से कॉन्ट्रैक्टर लेबर लेके और स्टील लेबर का काम उनसे करवाया जा रहा है, ये तो सरासर गलत है और इसमें जो है तो उसको बंद करवाना चाहिए। मैनेजमेंट इतनी लपट है कि जो हमारा स्किल का काम अनस्किल लेबर से करवा रहे, तो ये बंद करवाया जाए, यही मेरी विनंती है। धन्यवाद। હું નગીન ગામિત, સેન્ટ્રલ પલ્પ મિલ એમ્પ્લોય યુનિયનના પ્રેસિડેન્ટ. અમારી હડતાલ 17 તારીખથી ચાલુ છે અને આજે 22મો દાડો ચાલુ છે. કંપની મેનેજમેન્ટ હજુ પણ પોતાના ઈગોથી, અહંકારથી વર્તન કરે છે. એમણે અમે પણ એમ વિચારીએ કે કંપની પણ આગળ આવે અને અમે પણ આગળ આવીને એક જે પગાર ધોરણના જે એક વધારાના માંગણીઓ છે તે પૂરી થાય એના માટે અમે વાતચીત કરવા માંગીએ છીએ. પણ મેનેજમેન્ટ પોતાના અહંકારથી અને જે અનફેર લેબર પ્રેક્ટિસને લીધે આજે કંપનીમાં એક્સિડન્ટ પણ થાય છે. ઘણા એક્સિડન્ટો છુપાવવામાં આવે છે, લેબર સાઇટમાં એક્સિડન્ટો થાય છે, તો પણ કંપની છુપાવીને અને એના મેનેજમેન્ટના માણસો પાસે કંપની ચલાવવામાં આવી રહી છે. અને જે ઓપરેટરોથી લઈને બધા 800 માણસ બહાર ઊભા છે અને કંપની આ હડતાલના દરમિયાન જ્યારે કંપની ચલાવવામાં આવે ત્યારે એ ગેરકાનૂની રીતે ચલાવે છે. તો આ અનફેર લેબર પ્રેક્ટિસને લીધે એક્સિડન્ટો થાય છે, તો એના પર કેસ થવા જોઈએ અને આ એ અનફેર લેબર પ્રેક્ટિસ તાત્કાલિક બંધ થવી જોઈએ. અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છે. ગાંધીનગરમાં પણ અમે આ જે શ્રમ આયુક્ત છે એમને પણ લખી ચૂક્યા છે. તો એના પર ધ્યાન આપવાની બહુ જરૂર છે. અને આ જે કામદારો છે એમના એક રોજીરોટીનો સવાલ છે અને આ લોકોને જે માંગણીઓ છે તે સંતોષાય તેવી રીતે પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવે એવી હું આ મીડિયા તરફથી માંગ કરું છું. અને આગલા દિવસોમાં આ જો આવી રીતે કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન પણ થશે અને ઉગ્ર માંગણીઓ પણ થશે, જેના પૂરેપૂરી જવાબદારી કંપનીની રહેશે, કંપની જેકે પેपर मैनेजमेंटની રહેશે એવી હું વિનંતી કરું છું. तापी से सी न्यूज संवाददाता हितेश नाइक की रिपोर्ट। करचेलिया गांव में महावीर स्वामी की जयंती धूमधाम से मनाई गई। बता दें कि जैन संघ करचोलिया द्वारा महावीर स्वामी की जयंती मनाई गई। करचेलिया गांव में दादा की रथ यात्रा निकाली गई। वहीं साधक और श्रोता इस यात्रा में शामिल होकर भक्ति में डूबे रहे। बैंडबाजों के साथ दादा की यात्रा के दौरान भक्ति का माहौल रहा। सूरत से सी न्यूज संवाददाता राहुल की रिपोर्ट। फिलहाल इस गुजरात बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।